સમાચારમાં આગળ વાત પાટીદાર બિલ્ડર હિંમત રૂધાણી હત્યા કેસમાં મોટી જાણકારી મળી રહી છે। બિલ્ડર હત્યા કેસમાં તપાસ માટે કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો છે। જમીન અને રૂપિયાની લેતી દેતીમાં બિલ્ડર મનસુખે હત્યા કરાવી હતી। બિલ્ડર મનસુખ લાખાણીએ હત્યા માટે 1 કરોડ રૂપિયાની સોપારી આપી હતી। ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ સહિત 4 લોકોની ધરપકડ કરી છે। તમામ આરોપીને 5 દિવસના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। મહત્વનું છે કે પૈસાની લેતી દેતી બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી મંદુખ ચાલી રહ્યું હતું અને એ જ મંદુખમાં સોપારી આપીને પાર્ટનરની હત્યા કરાવી દીધી। જોકે ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ સહિત 4 લોકોની ધરપકડ કરી છે। હિંમત રૂડાણીનો મૃતદેહ તેમની વ્હાઇટ મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો હતો। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આરોપીઓ તમામ હાલ તો પોલીસ પકડમાં છે અને આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર થયા છે। શું વધુ ખુલાસા થવાની શક્યતા દેખાઈ રહી છે? 13 તારીખે આખો ઘટનાક્રમ સામે આવ્યા પછી ઓઢવ પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી। અત્યાર સુધી કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી એટલે કે સોપારી આપનાર મનસુખ લાખાણી સાથે 2 આરોપી જેનું નામ પપ્પુ અને હિમાંશુ છે, જ્યારે અન્ય એક આરોપી છે એ સગીર ભાઈનો છે। આમ કુલ 4 આરોપીની ધરપકડ થઈ છે। 3 આરોપી ઓઢવ પોલીસની કસ્ટડીમાં છે, ત્યારે હવે મામલાને વધારે કરવામાં આવી છે કેમ કે મામલો ગંભીર છે। જ્યારે સભ્ય સમાજમાંથી અને આ પ્રકારના લોકો આ પ્રકારે સોપારી આપી અને મર્ડર કરાવતા હોય ત્યારે એ વિષય ચોક્કસથી લોકોમાં ડર અથવા તો ચિંતા ઉપજાવનાર વિષય હતો, જેથી ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આખા મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને હજુ કેટલાક સવાલો, હજુ કેટલીક બાબતો છે હજુ સુધી સામે નથી આવી, કેમ કે 1 કરોડ ની ડીલ થઈ હોવાનું 2 આરોપી પકડાયા છે એ કહી રહ્યા છે, પરંતુ હજુ સુધી મનસુખે એ વાતનો ફોડ નથી પાડ્યો। મુખ્ય આરોપી મનસુખ લાખાણી કે જેને સોપારી આપી હતી, મનસુખ અને મૃતક હિંમત રૂડાણી વચ્ચે ભૂતકાળમાં કેટલી વાર તકરાર થઈ હતી, કેટલા સમયથી એકચ્યુઅલી બંને એક સાથે જોડાયેલા હતા, કેમ કે બંનેના પુત્રો વચ્ચે પણ ક્યાંક માથાકૂટ અને વિવાદ ચાલી રહ્યો હતો, તકરાર ચાલી રહી હતી, એટલે એમનો બંને પુત્રોનો આ આખા ઘટનાક્રમમાં આ હત્યાની હત્યા બની એમાં એમનો કોઈ રોલ હતો કે કેમ એ બાબતની પણ પૂછપરછ અને તપાસ થવી જરૂરી છે, જેથી કરીને હવે લોકલ પોલીસ સ્ટેશન પર કામગીરી હોય છે એ કાયદો અને વ્યવસ્થાની હોય છે, ત્યારે એ કામગીરી પર કોઈ અસર ન પહોંચે અને ક્રાઇમ બ્રાન્ચ વ્યવસ્થિત રીતે તપાસ કરી શકે એ હેતુથી ક્રાઇમ બ્રાન્ચને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે। ઓકે અર્પિત, આભાર આપનો।